હેલો દોસ્તો, આજે આપણે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંધારણના પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ લેવાના છીએ. દોસ્તો, આપણે આ બંધારણના પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 4 છે. જો દોસ્તો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે મિનિમમ 12 પ્રશ્નો સાચા પડવા જરૂરી છે અને પીએસઆઈની તૈયારી કરતા હોય તો મિનિમમ તમારે 14 પ્રશ્નો સાચા પડવા જરૂરી છે. એટલે કે દોસ્તો આ ટેસ્ટ આપણે 20 પ્રશ્નોની કુલ રહેશે. અને હા દોસ્તો, હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો, કેમ કે આવી જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને સમયસર મળતા રહેશે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજની બંધારણની ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ નંબર 4. પ્રશ્ન 1. જ્યારે બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોય ત્યારે તેને ખાલી જગ્યા કહે છે. એટલે કે ખાલી જગ્યા બંધારણ કહે છે. દોસ્તો ઓપ્શન છે એ કઠોર બંધારણ, ઓપ્શન બી લચીલું બંધારણ, ઓપ્શન સી લેખિત બંધારણ, ઓપ્શન ડી અલેખિત બંધારણ. દોસ્તો તમને આન્સર વિચારવા માટે 5 સેકન્ડનો સમય આપવામાં આવશે. જો તમારે સમય વધુ જોતો હોય તો તમે વિડીયોને પોઝ કરીને તમે આન્સર વિચારી શકો છો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કઠોર બંધારણ. દોસ્તો જ્યારે બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોય ત્યારે તેને કઠોર બંધારણ કહે છે. પ્રશ્ન 2. સંઘ સરકારની જોગવાઈ બંધારણના કયા ભાગમાં આપવામાં આવી છે? તો દોસ્તો ઓપ્શન છે એ ભાગ 4માં, ઓપ્શન બી ભાગ 4A માં, ઓપ્શન સી ભાગ 5માં, ઓપ્શન ડી ભાગ 6માં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ભાગ 5માં. દોસ્તો સંઘ સરકારની જોગવાઈ બંધારણના ભાગ 5માં આપવામાં આવી છે, એટલે કે કરવામાં આવી છે. પ્રશ્ન 3. કલકત્તામાં ખાલી જગ્યામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તો દોસ્તો ઓપ્શન છે એ વર્ષ 1774માં, ઓપ્શન બી વર્ષ 1777માં, ઓપ્શન સી વર્ષ 1779માં, ઓપ્શન ડી વર્ષ 1781માં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ વર્ષ 1774માં. દોસ્તો કોલકાતામાં વર્ષ 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન 4. ડોમિનિયન શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે. ઓપ્શન છે એ ચૂંટણી કરવી, ઓપ્શન બી ભાગલા પાડવા, ઓપ્શન સી માંગણી કરવી, ઓપ્શન ડી શાસન કરવું. દોસ્તો તમને જો ટેસ્ટ ગમતી હોય તો લાઇક એન્ડ શેર જરૂર કરજો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી શાસન કરવું. દોસ્તો ડોમિનિયન શબ્દનો અર્થ શાસન કરવું એમ થાય છે. પ્રશ્ન 5. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? ઓપ્શન છે એ 24 જાન્યુઆરી 1949માં, ઓપ્શન બી 24 જાન્યુઆરી 1950માં, ઓપ્શન સી 24 જાન્યુઆરી 1951માં, ઓપ્શન ડી 26 જાન્યુઆરી 1949માં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 24 જાન્યુઆરી 1950માં. દોસ્તો રાષ્ટ્રગાનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950માં કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 6. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વડાપ્રધાનની ફરજોનું વર્ણન કરેલું છે? ઓપ્શન છે એ અનુચ્છેદ 58માં, ઓપ્શન બી અનુચ્છેદ 78માં, ઓપ્શન સી અનુચ્છેદ 62માં, ઓપ્શન ડી અનુચ્છેદ 72માં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી અનુચ્છેદ 78માં. દોસ્તો ભારતીય બંધારણના અનુચ્છેદ 78માં વડાપ્રધાનની ફરજોનું વર્ણન કરેલું છે. દોસ્તો આ ખાસ યાદ રાખજો, આઈએમપી છે. પ્રશ્ન 7. લોકસભાના અધ્યક્ષને ગુપ્તતાના એટલે કે હોદ્દાના સોગંદ કોણ લેવડાવે છે? ઓપ્શન છે એ સોગંદ હોતા નથી એટલે કે સોગંદ લેતા નથી, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી વડાપ્રધાન, ઓપ્શન ડી મુખ્ય ન્યાયમૂર્તિ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ સોગંદ લેતા નથી. દોસ્તો કેમ કે સોગંદ ઓલરેડી લીધેલા જ હોય છે. લોકસભાના અધ્યક્ષને ગુપ્તતાના સોગંદ કોણ લેવડાવે છે? તો દોસ્તો કોઈ લેવડાવતું નથી. પ્રશ્ન 8. નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ વિશેના વિષયો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો દોસ્તો ઓપ્શન છે એ 10માં, ઓપ્શન બી 9માં, ઓપ્શન સી 12માં, ઓપ્શન ડી 8માં. દોસ્તો પ્રશ્ન સમજજો અને વિચારજો અને પછી જવાબ આપવાની કોશિશ કરજો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 12માં. દોસ્તો નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ વિશેના વિષયો બંધારણના 12મા પરિશિષ્ટમાં છે, એટલે કે 12મા પરિશિષ્ટમાં છે. પ્રશ્ન 9. હેબિયસ કોર્પસ શબ્દ કઈ ભાષાનો છે?
ઓપ્શન છે એ જાપાનીઝ, ઓપ્શન બી લેટિન, ઓપ્શન સી ફ્રેન્ચ, ઓપ્શન ડી અંગ્રેજી. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી લેટિન. દોસ્તો હેબિયસ કોર્પસ શબ્દ લેટિન ભાષાનો છે. પ્રશ્ન 10. સર્વોચ્ચ અદાલત દ્વારા કોઈ વ્યક્તિ કે સંસ્થાને આદેશ આપે કે પોતાની ફરજનું પાલન કરે, આ રીતને શું કહે છે? દોસ્તો પ્રશ્ન સમજો. સર્વોચ્ચ અદાલત દ્વારા કોઈ વ્યક્તિ કે સંસ્થાને આદેશ આપે કે પોતાની ફરજનું પાલન કરે, આ રીતને શું કહે છે? તો દોસ્તો ઓપ્શન છે એ હેબિયસ કોર્પસ, ઓપ્શન બી સટ્ટી અરોરી, ઓપ્શન સી પ્રોહિબિશન, ઓપ્શન ડી મેન્ડેમસ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી મેન્ડેમસ. દોસ્તો સર્વોચ્ચ અદાલત દ્વારા કોઈ વ્યક્તિ કે સંસ્થાને આદેશ આપે કે પોતાની ફરજનું પાલન કરે, આ રીતને મેન્ડેમસ કહે છે. દોસ્તો 2 વખત બોલવાનું કારણ એ જ કે આવા પ્રશ્નો આઈએમપી છે અને જો પૂછાય તો તમને આવડે. પ્રશ્ન 11. બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? દોસ્તો આ પણ આઈએમપી છે. તો દોસ્તો ઓપ્શન છે એ જૂન 1947, ઓપ્શન બી ઓગસ્ટ 1947, ઓપ્શન સી જુલાઈ 1947, ઓપ્શન ડી માર્ચ જૂન 1947. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી જુલાઈ 1947માં. દોસ્તો બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ જુલાઈ 1947માં પસાર કરવામાં આવ્યો હતો. દોસ્તો આઈએમપી છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન 12. કયો બંધારણીય સુધારો પંચાયતી રાજને બધા જ રાજ્યોમાં ફરજિયાત બનાવે છે? ઓપ્શન છે એ 72મો બંધારણીય સુધારો, ઓપ્શન બી 73મો બંધારણીય સુધારો, ઓપ્શન સી 74મો બંધારણીય સુધારો, ઓપ્શન ડી 81મો બંધારણીય સુધારો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 73મો બંધારણીય સુધારો. દોસ્તો 73મો બંધારણીય સુધારો પંચાયતી રાજને બધા જ રાજ્યોમાં ફરજિયાત બનાવે છે. પ્રશ્ન 13. સંસદના કામકાજ માટે હાજર સભ્યોની ઓછામાં ઓછી સભ્ય સંખ્યાને શું કહે છે? સંસદના કામકાજ માટે હાજર સભ્યોની ઓછામાં ઓછી સભ્ય સંખ્યાને શું કહે છે? તો દોસ્તો ઓપ્શન છે એ વોટ ઓફ ક્રેડિટ, ઓપ્શન બી ગિલોટિન્સ, ઓપ્શન સી ફોરમ, ઓપ્શન ડી કોરમ. દોસ્તો આમાં કન્ફ્યુઝ થતું હોય છે એટલે ખાસ યાદ રાખી લેજો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી કોરમ. સંસદના કામકાજ માટે હાજર સભ્યોની ઓછામાં ઓછી સભ્ય સંખ્યાને કોરમ કહેવામાં આવે છે. દોસ્તો ના કે ફોરમ. કોરમ અને ફોરમમાં કન્ફ્યુઝ થતું હોય છે એટલે ખાસ યાદ રાખી લેજો કોરમ. પ્રશ્ન 14. જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન છે એ જિલ્લા વિકાસ અધિકારી, ઓપ્શન બી જિલ્લા પ્રભારી મંત્રી, ઓપ્શન સી જિલ્લા પ્રમુખ, ઓપ્શન ડી કલેક્ટર. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી જિલ્લા પ્રભારી મંત્રી. દોસ્તો જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ જિલ્લા પ્રભારી મંત્રી હોય છે. પ્રશ્ન 15. ભારતીય બંધારણમાં મૂળભૂત એટલે કે મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ઓપ્શન છે એ ભાગ 4માં, ઓપ્શન બી ભાગ 5માં, ઓપ્શન સી ભાગ 3માં, ઓપ્શન ડી ભાગ 8માં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ભાગ 3માં. દોસ્તો ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો ભાગ 3માં આવેલા છે એટલે કે આપવામાં આવેલા છે. પ્રશ્ન 16. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા હતા? ઓપ્શન છે એ સુચિતા કૃપલાણી, ઓપ્શન બી વિજયાલક્ષ્મી પંડિત, ઓપ્શન સી ડૉક્ટર એની બેસન્ટ, ઓપ્શન ડી શ્રીમતી નેલ્લી સેનગુપ્તા. આનો આન્સર આવશે ઓપ્શન સી ડૉક્ટર એની બેસન્ટ. દોસ્તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ ડૉક્ટર એની બેસન્ટ હતા. પ્રશ્ન 17. કોઈ વ્યક્તિ વિધાનસભાનો સભ્ય ન હોય તો પણ તે મુખ્યમંત્રી બને છે, પરંતુ તેણે કેટલા સમયગાળામાં ચૂંટાવું અનિવાર્ય છે? દોસ્તો પ્રશ્ન સમજો. કોઈ વ્યક્તિ વિધાનસભાનો સભ્ય ન હોય તો પણ તે મુખ્યમંત્રી બની શકે છે, પરંતુ તેણે કેટલા સમયગાળામાં ચૂંટાવું અનિવાર્ય છે? તો દોસ્તો ઓપ્શન છે એ 6 માસમાં, ઓપ્શન બી 3 માસમાં, ઓપ્શન સી 1 માસમાં, ઓપ્શન ડી 2 માસમાં.
આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 6 માસમાં। દોસ્તો કોઈ વ્યક્તિ વિધાનસભાનો સભ્ય ન હોય પણ તે મુખ્યમંત્રી બને છે, પરંતુ તેને 6 માસમાં ચૂંટાવવું અનિવાર્ય છે, એટલે કે ચૂંટાવવું પડે છે ફરજિયાત। પ્રશ્ન 18 ભારતમાં લોકશાહીની પાયાની સંસ્થાઓ તરીકે કોને ઓળખવામાં આવે છે? દોસ્તો આઈએમપી છે, ખાસ યાદ રાખજો। ભારતમાં લોકશાહીની પાયાની સંસ્થાઓ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો દોસ્તો ઓપ્શન છે એ જાહેર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને, ઓપ્શન બી શૈક્ષણિક સંસ્થાઓને, ઓપ્શન સી પંચાયતી રાજની સંસ્થાઓને, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પંચાયતી રાજની સંસ્થાઓને। દોસ્તો ભારતમાં લોકશાહીની પાયાની સંસ્થાઓ તરીકે પંચાયતી રાજની સંસ્થાઓને ઓળખવામાં આવે છે। પ્રશ્ન 19 સાર્વત્રિક પુખ્ત મતાધિકાર વિશ્વમાં સૌ પ્રથમ કયા દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો? દોસ્તો આ ખાસ યાદ રાખજો, આ પણ આઈએમપી છે। સાર્વત્રિક પુખ્ત મતાધિકાર વિશ્વમાં સૌ પ્રથમ કયા દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો? ઓપ્શન છે એ બ્રિટનમાં, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી ન્યૂઝીલેન્ડ, ઓપ્શન ડી રશિયામાં। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ન્યૂઝીલેન્ડમાં। દોસ્તો સાર્વત્રિક પુખ્ત મતાધિકાર વિશ્વમાં સૌપ્રથમ ન્યૂઝીલેન્ડ દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો। દોસ્તો આ પણ પ્રશ્ન આઈએમપી છે, ખાસ યાદ રાખી લેજો। પ્રશ્ન 20 અને લાસ્ટ દોસ્તો રાજ્યસભા નાણાકીય ખરડાને કેટલા દિવસે પોતાની પાસે રાખી શકે છે? એટલે કે દોસ્તો રાજ્યસભા નાણાકીય ખરડાને કેટલા સમય માટે તે પોતાની પાસે રાખી શકે છે? તો દોસ્તો ઓપ્શન છે એ 7 દિવસ માટે, ઓપ્શન બી 14 દિવસ માટે, ઓપ્શન સી 21 દિવસ માટે, ઓપ્શન ડી 30 દિવસ માટે। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 14 દિવસ માટે। દોસ્તો રાજ્યસભા નાણાકીય ખરડાને 14 દિવસ માટે પોતાની પાસે રાખી શકે છે। દોસ્તો આપણે અહીંયા બંધારણના 20 મહત્વના પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ આપણે પૂરી કરીએ છીએ। આ પ્રેક્ટિસ ટેસ્ટમાં તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે જરાક કમેન્ટમાં જણાવજો। અને દોસ્તો એક હું અત્યારે તમને સ્ટાર પ્રશ્ન આપું છું, સ્ટાર પ્રશ્ન જવાબ તમારે જાતે કે કમેન્ટમાં જણાવવાનો છે। તો સ્ટાર પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? ઓપ્શન છે એ 2:3, ઓપ્શન બી 3:4, ઓપ્શન સી 3:2, ઓપ્શન ડી 4:3। દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો રહેશે। અને હા દોસ્તો તમારે કેટલા પ્રશ્નો સાચા પડે તે પણ કમેન્ટમાં જણાવી દેજો। અને દોસ્તો અત્યારે જો તમને આ ટેસ્ટ ગમ્યું હોય તો દોસ્તો લાઇક એન્ડ શેર જરૂર કરજો। અને દોસ્તો જો તમે અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।